નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી વરણીની પ્રક્રિયા. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં વસંતભાઈ પુરોહિત પ્રમુખ અને બબીબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયતના પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અને અધ્યાસી અધિકારી શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની વરણી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થન સૌથી વધુ સભ્યોનો ટેકો વસંતભાઈ પુરોહિતને મળતા તેઓ પ્રમુખ પદ પદે ભરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી કરાઈ હતી. કલેક્ટરશ્રી અને અધ્યક્ષસ્થાને જિલ્લા અધિકારીશ્રી, જિલ્લા પંચાયતના નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યો શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી M.J. દવે સહિત ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યાના અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મગનભાઈ માળી, હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, વસંતભાઈ ભટોળ, માવજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યાના અંદર ઉપસ્થિત રહ્યા હતા. બનાસ મેડિકલ કોલેજના P.J. ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે આજે ઉત્સાહ જેવો માહોલ હતો. નરસિંહ દેસાઈ પણ અહીંયા કોંગ્રેસ વતી આવેલા હતા અને તેઓએ તમામે ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને વધાવી લીધા હતા, જ્યારે મોટી સંખ્યા અંદર લોકો બહાર એમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કીર્તિસિંહ વાઘેલા, હરિભાઈ ચૌધરી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ જે હતા અને વડગામ મેરવાડાના મહંતશ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા. મોટી સંખ્યાના અંદર લોકો એમની આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે મોટી સંખ્યાના અંદર લોકોએ તેમને વધાવી લીધા હતા. જ્યારે કોંગ્રેસના સભ્યો પણ બહાર નીકળ્યા હતા અને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધી કાળઝાળ ગરમીમાં લોકો મોટી સંખ્યાના અંદર અહીં હતા અને સમગ્ર જિલ્લા પંચાયત આખું કીડિયારીથી ઉભરાયું હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા અને મોટી સંખ્યાના અંદર લોકો નીચે બેઠા હતા. તેમજ ઠેઠ ગેટ સુધી પણ લોકો આ પ્રક્રિયા અને પ્રમુખને આગમન માટે બહાર ઊભા હતા અને બહાર મુખ્ય દ્વાર પર એમની આગમનની રાહ જોઈને જે મોડે સુધી કાળઝાળ ગરમીના અંદર પરસેવે રેપ જેવો થવા છતાં પણ ત્યાં બેઠા હતા અને તેઓ તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે માવજીભાઈ દેસાઈ, મગનભાઈ માળી સહિતના લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કીર્તિસિંહ વાઘેલા, માવજીભાઈ દેસાઈ અને તમામ આગેવાનો, વસંતભાઈ ભટોળ તમામ એમની જે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે વસંતભાઈ પુરોહિતના આજે આ પ્રક્રિયા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જ્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, ડીવાયએસપી શ્રી અને અન્ય અધિકારીઓ પણ પ્રક્રિયા પૂર્ણ કરીને ચેમ્બરમાંથી બહાર આવતા દૃશ્યમાન થાય છે. જ્યારે જય શ્રી રામના નારા અને વંદે માતરમના નારાથી